નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું જિજ્ઞાસા અને હું છું આપની સાથે દીપિકા. સીધું ને સટમાં આજે વાત કરવી છે કિંજલ રબારીનું જે પ્રકરણ સામે આવ્યું હતું. ઉત્તર ગુજરાતના ગાયિકા કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યાર પછી જે વિવાદ વકર્યો હતો, ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી હતી, પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. એ પછી એમણે બીજો એક વિડીયો બનાવી અને પણ કહ્યું હતું કે દીકરીઓ જ્યારે પોતાની મરજીથી આ પ્રકારનું સ્ટેપ ઉઠાવે છે તો સમાજ શા માટે આમાં વિરોધ ઉઠાવે છે. જો કે ઘટનાના 2-3 દિવસ પછી બંને સમાજના અગ્રણીઓ મળે છે, એક બેઠક થાય છે, સમાધાન થાય છે અને કિંજલ રબારીને ઘરે પરત મોકલી દેવામાં આવે છે. ત્યાર પછી પણ જે પ્રકારે ઠાકરસિંહ રબારીએ પણ કહ્યું કે તમામ લોકો છે આ પ્રકારે આગળ આવે. પાટીદાર અગ્રણીઓએ પણ આ આખી ઘટનાને બિરદાવી હતી. પાટીદાર અગ્રણી છે દિનેશ બાંભણિયા તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ખૂબ જ સારી બાબત કહેવાય અને એમને પટેલ સમાજની દીકરીઓને પણ વાત કરી હતી કે આ પ્રકારે બીજા સમાજમાં ન જોવું જોઈએ. માતા પિતાની જ્યારે સહી કરવાની વાત થઈ રહી છે, પ્રેમ લગ્નની મંજૂરીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે, મામલો પહેલાથી જ અત્યારે સરકાર સમક્ષ પાટીદારો તરફથી મૂકવામાં આવ્યો છે. બધાની વચ્ચે આજે વધુ એક ઘટના સામે આવી છે ખેડાથી, કે જ્યાં ખેડાના લસુંદરા ગામે એક મહિલા છે એક કાર્યક્રમમાં પહોંચી હતી અને એને રબારી સમાજને સંબોધતા એક વાત કરી. ગઈ 7 તારીખે એટલે કે ગયા મહિનાની 7 તારીખે પટેલ સમાજની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે પ્રેમ લગ્ન કરી દીધા છે અને હવે આ માતા છે પોતાની દીકરીને ઘરે પરત લાવવા માંગે છે અને એ માટે એમને રબારી સમાજના જે સામાજિક આગેવાનો છે એમને અપીલ કરી છે. પાટીદાર સમાજના આગેવાનો સુધી આ આખો મામલો પહોંચ્યો છે અને કહેવામાં આવ્યું છે આ દીકરીની માતા તરફથી કે જેમ ચૌધરી સમાજમાંથી પોતાની દીકરીને ઘરે પરત લાવ્યું છે રબારી સમાજ, એવી જ રીતે હવે રબારી સમાજ પાટીદાર સમાજમાંથી ગયેલી દીકરીને પણ પરત આપે એવી આજીજી પણ આ દીકરીની માતા તરફથી કરવામાં આવી છે. એટલે કે હવે જે આંતરજ્ઞાતીય લગ્ન થઈ રહ્યા છે અને દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરી રહી છે ત્યારે પરત લાવવામાં અલગ અલગ સમાજના જે સામાજિક આગેવાનો છે એ મદદરૂપ થાય એ મામલો અત્યારે વધારે વકરીને સામે આવ્યો છે. અને ખાસ તો જ્યારે ખેડાથી આ મામલો સામે આવ્યો છે, યુવક છે એ રબારી સમાજનો અહેમદાબાદનો યુવક છે અને તે આ પટેલ સમાજની દીકરી સાથે તેને લગ્ન કરી લીધા છે. એની માતાને પણ પછીથી 4 દિવસ પછીથી જાણ થઈ હતી. દીકરી ઘરેથી કોલેજ જઈ રહી છે એવું કહીને નીકળી હતી અને 4 દિવસ પછી એમની માતાને એવો ફોન આવ્યો હતો પરિવારને કે તેમની દીકરીએ પ્રેમ લગ્ન કરી લીધા છે રબારી સમાજમાં. હવે આ દીકરીની માતા છે આજી કરી રહી છે. ખાસ તો ઠાકરસિંહ રબારીને એવી અપીલ કરવામાં આવી છે કે જેમ તમે તમારી દીકરી પરત લાવ્યા છો એમ અમારી દીકરીને પરત કરવામાં આવે. પાટીદાર સમાજમાંથી વરુણ પટેલ તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે કે આ પાટીદાર દીકરીને પરત લાવવી જોઈએ, પરંતુ સાથે સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દીકરીઓને તમે પરત લાવો છો ત્યારે ખુશી અને એક્સેપ્ટ પણ કરવી જોઈએ. દીકરીઓ ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર ન આપવું જોઈએ. દીકરીઓને પાછી લાવે ત્યારે ખુશીથી તેને આવકારવી જોઈએ. જો કે હવે કિંજલ રબારીના આ પ્રકરણ પછી જે પટેલ સમાજની દીકરી છે રબારી સમાજ શું એને પરત મોકલશે? કોઈ સમાધાન હવે રબારી અને પટેલ સમાજ વચ્ચે થશે? સામાજિક આગેવાનોનો આમાં શું રોલ રહેશે? બિલકુલ, એટલે કે જિજ્ઞાસા હવે પાટીદારની માતા જે છે તેને આશા જાગી છે કે હવે અમારી દીકરી પણ અમને કિંજલ રબારીના પ્રકરણમાં જે રીતે પરત મળી છે, સમાજ આગળ આવ્યો છે, કિંજલ રબારીને પરિવારને સોંપવામાં આવી છે, તેમ હવે મારી પણ દીકરીને મને સોંપવામાં આવે. એટલે કે રબારી સમાજને અપીલ કરતો આ વિડીયો એક માતાએ અશ્રુ સાથે શેર કર્યો છે, જણાવ્યું છે, આજીજી કરી છે, અપીલ કરી છે કે મને પણ મારી દીકરી પરત આપવામાં આવે. કેમ કે કિંજલ રબારીના કેસમાં પણ સમાજ આગળ આવ્યો, રબારી સમાજે કિંજલ રબારીને પરત લાવ્યા ત્યારે હવે પાટીદારની માતાએ પણ હવે પાટીદારની માતા જે છે એને પણ એવી આશા જાગી છે કે મારી દીકરી પણ મને પરત આવે. ખેડાના કઠલાલના લસુંદરા ગામની આ મહિલા છે જેમને એક વિડીયો શેર કર્યો છે, કહ્યું છે કે મને મારી દીકરી પાછી આપો. ઠાકરસિંહ રબારીને કહ્યું છે, વિનંતી કરી છે કે તમે પણ હવે આગળ આવો, મારી દીકરીને પરત લાવો. કેમ કે રબારી સમાજનો એક યુવક જે છે તેમની દીકરીને લઈ ગયો છે. માતા પિતા અત્યારે રડી રહ્યા છે, તેમણે 7 દિવસથી ભોજન પણ નથી લીધું અને હવે આજીજી કરી રહ્યા છે કે મારી દીકરી મને પરત મળી જાય. જેમ સમાજને અપીલ કરવામાં આવી છે કે જે રીતે રબારી સમાજનો આ યુવક દીકરીને લઈ ગયો છે તેવી રીતે હવે મારી દીકરી પણ મને પરત મળે. અને મહિલાએ આ સંબંધ સ્વીકાર્ય નથી, પરિવાર ખુશી નથી આ સંબંધને લઈને, એટલે હવે તેમની દીકરી પરત મળે તેવી પણ તેમણે વાત કરી છે. શું કહ્યું છે આ મહિલાએ, એ શું આજીજી કરી છે એ પણ સાંભળીએ. પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી
મારી દીકરી શોધવામાં મને મદદ કરો. મદદ કરતા 2-4 દિવસથી જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી. તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું. તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો. તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં, તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો. હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે. આ દીકરી ગત 7 તારીખે ઘરેથી કોલેજ જવા માટે નીકળી. સમયસર તે ઘરે ના આવતા પરિવારે શોધખોળ હાથ ધરી અને પરિવારને જાણ પણ ના કરી કે તેને લગ્ન કરી લીધા છે. અંતે દીકરીનો પરિવાર કઠલાલ પોલીસ સ્ટેશન મથકે ગયો, અરજી નોંધાવી અને મોડાસાના સબલપુર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે અને ફોનમાં જણાવાયું કે તમારી દીકરીએ પ્રેમ લગ્ન કરી લીધા છે. દીકરી સહી સલામત સોંપવામાં આવી તેવી હવે દીકરીની માતાએ માંગ કરી છે. મહિલાએ દીકરી પરત કરાવવા રબારી સમાજને પણ અપીલ કરતો આ વિડીયો છે. ત્યારે પ્રેમ લગ્ન સતત વધી રહ્યા છે, પરંતુ માતા પિતાને આ કેસમાં નથી ખબર અને તેઓએ શોધખોળ હાથ ધરી અને પોલીસ મથકે તેઓ ગયા. જિજ્ઞાસા બિલકુલ. અને હવે મુદ્દો જ્યારે આખો ગરમાયો છે એટલા માટે કેમ કે પાછલા ઘણા સમયથી આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નના કિસ્સાઓ સતત બની રહ્યા છે, પરંતુ જ્યારે કોઈ જાણીતી વ્યક્તિ હસ્તી જ્યારે આવી રીતે પ્રેમ લગ્ન કરે છે ત્યારે ખાસ તો આ સમાચાર માધ્યમોમાં આખો મામલો આવતો હોય છે. કિંજલ રબારીનું તાજું જ ઉદાહરણ હતું કે 2-3 દિવસની અંદર જ બંને સમાજના અગ્રણીઓ મળે છે, સમાધાન થઈ જાય છે અને દીકરીને ઘરે પરત મોકલી દેવામાં આવે છે. આવું કદાચ ભાગ્યે જ બનતું હોય છે, પરંતુ જ્યારે હવે આવું બન્યું છે ત્યારે આ ઘટનાને આવકારવામાં આવી રહી છે. ગુજરાતના દરેક અલગ અલગ સમાજમાંથી આ ઘટનાને આવકારવામાં આવી રહી છે. જોકે હવે એ ઘટના પછી જે માતા પિતાની દીકરીઓ ભાગીને લગ્ન કર્યા છે એ લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે અમને પણ અમારી દીકરીઓ પરત લાવવામાં મદદ થાય. અને ખેડામાં પણ કંઈક આવું જ બન્યું છે. ખાસ તો આ જે માતાને આપણે સાંભળ્યા એમના તરફથી એવું કહેવામાં આવ્યું છે, ખાસ ઠાકરસિંહ રબારીને એટલા માટે અપીલ કરવામાં આવી કેમ કે કિંજલ રબારીને ઘરે પરત લાવવામાં એમનો જ મહત્વપૂર્ણ ફાળો હતો, એટલા માટે એમને એવી આજીજી કરી છે કે રબારી સમાજમાં ગયેલી મારી દીકરીને પરત કરવામાં આવે. શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. પોલીસ સ્ટેશન જઈને જાણ કરી કે સાહેબ મારા દીકરી આવી રીતે મળતી નથી. તો પછી એને અમે હોતા છતાં ના મળી. પછી 4-5 દિવસ થઈ અને પછી અમને ફોન આવ્યો મોડાસા પોલીસ સ્ટેશનમાં કે બેન તમારી દીકરી હાજર થઈ છે અને આવી રીતના લગ્ન કરેલા છે. તો મેં કેટલી જબરજસ્તી કરી, કેટલી માથાકૂટ કરી. તો મારી કરતી હતી તોય અમને ફોન નહોતા હાલતા, ભાઈ દીકરી જોડે વાત નહોતા કરાવતા. પછી અમે જોર વેરાય મેં થોડી વાતચીત કરાવી અને પછી કહ્યું મને ફોન કરાવો, મારી દીકરી સહી સલામત છે કે નહીં, એવી મારાથી થઈ આવી શકાય એવું નહીં. તો પછી એમને થોડો ફોન ના છૂટકે ફોન આપ્યો. ફોન આલી અને પછી થોડી ઘણી વાત કરાવી અને પછી એમને ફોન લઈ લીધો. પછી અમે ઘરે પાછા હું ઘરે તો ગઈ જ નથી. તો મારે તો એક જ વિનંતી છે, જેવી રબારી સમાજે મારી દીકરી લીધી એવી મારી દીકરી પાછી આપે. એમણે જેવી ચૌધરી સમાજ જોડે પાછી લીધી રબારી સમાજે, એવી જ મારી દીકરી મને પાછી આપે. લગ્નના વિવાદ અંગે પાટીદાર નેતા દિનેશ બામણિયાએ પણ નિવેદન આપ્યું છે. પ્રેમ લગ્નનો વિવાદ જે રીતે આગળ આવ્યો છે, 2 કિસ્સાઓને લઈને તેમણે નિવેદન આપ્યું છે. સૌપ્રથમ કિંજલ રબારી જ્યારે સમાજને પરત સોંપવામાં આવી તેને આ નિર્ણય જે છે લીધો છે તેને આવકાર્યો છે. સાથે ખેડાના કઠલાલની દીકરી રબારી દીકરા સાથે ભાગીને લગ્ન કર્યા ત્યારે દીકરીઓ પરત ફરતા માતા પિતાએ પણ તેને સ્વીકારવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે. હવે તેમને શ્યોરિટી નથી આપી કે આ દીકરીને પણ પરત લાવવામાં આવશે, એટલે કે માતા પિતા દીકરીને ન સ્વીકારે ત્યારે જ મુસીબત થાય છે તેવું પણ તેમણે નિવેદનમાં જણાવ્યું છે. દીકરીઓના ભાગી જવાના કિસ્સા બનતા હવે અટકવા જોઈએ તેવું પણ દિનેશ બામણિયાએ કહ્યું છે. બિલકુલ. એટલે દિનેશ બામણિયા તરફથી એ વાત તો કરવામાં આવી છે કે કિંજલ રબારીને જેમ ઘરે પરત મોકલવામાં આવી એ ખૂબ જ આવકારદાયક નિર્ણય હોવાનું તેમણે કહ્યું, પરંતુ ખેડાની જે દીકરી ગઈ છે એમને પરત લાવવામાં પાટીદાર અગ્રણીઓની સામાજિક આગેવાનોની શું ભૂમિકા રહેશે એને લઈને એમને વાત નથી કરી, પરંતુ એમને ચોક્કસથી વાત કરી છે આ પ્રકારે પ્રેમ લગ્ન આંતરજ્ઞાતીય થઈ રહ્યા છે એ અટકવા જોઈએ. દીકરીઓ ભાગીને જે પ્રકારે લગ્ન કરી રહી છે તે અટકાવવું જોઈએ એમ પણ કહ્યું છે. શું દિનેશ બામણિયાએ કહ્યું છે પણ સાંભળીએ.
પ્રેમ લગ્નમાં જે રીતે માતા પિતાની હાજરી અવશ્યની છે તે બાબતનો એક જે ખાસ વિધાનસભામાં કાયદો બન્યો છે અને જે આ કાયદા બાબતે માંગ કરતા હતા તેવા પાટીદાર નેતા દિનેશ બાંભણિયા છે. ખાસ કિંજલ જે રબારીનો જે કિસ્સો હતો જેમાં દીકરી પરત આવી છે, સાથે સાથે અન્ય એક કિસ્સો ખાસ બન્યો છે અને એ કઠલાલનો કિસ્સો બન્યો છે. તેની એક પલક નામની દીકરી છે, તે અન્ય રબારીના છોકરા સાથે લગ્ન કર્યા છે. જ્યારે એની માતા પૂછે છે ત્યારે હવે દીકરી પાછી આવે તેવું કહી રહ્યા છે. શું કહેશો આ બાબતે? જે અત્યારે કઠલાલનો એક કિસ્સો સામે આવ્યો છે, પટેલ પરિવારની દીકરી છે અને રબારીના દીકરા સાથે એના માતા પિતાને આ વાત મંજૂર નથી. સમાજ કોઈ પણ હોય, દીકરી કોઈ પણ સમાજની હોય કે દીકરો કોઈ પણ સમાજનો હોય, માતા પિતા સાથે વાતચીત કરી અને એને સમજાવીને જો લગ્ન જીવન આગળ વધારવામાં આવે તો એ હંમેશા એક સામાજિક લેવલે દુઃખી થવાના પ્રશ્નો ઓછા હોય છે. અત્યારે જે છેતરપિંડીઓ થઈ રહી છે સમાજના લોકો અન્ય સમાજના દીકરીઓને કે પોતાના સમાજના દીકરીઓને, ઇવન કદાચ એ એક જ જ્ઞાતિની અંદર હોય અને જો માતા પિતાને સમજાવ્યા વગર એ લઈ જવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે અને એક સમાજ વ્યવસ્થામાં બહુ ડિસ્ટર્બ કરતો આ પ્રશ્ન છે. એટલે આ સમાજની દીકરી માટે પણ અમે એનો સંપર્ક કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો અમે પણ ત્યાં જવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને ગુજરાતમાં અન્ય એક સેન્ટર ઉપર જે કહેવાય કે ચૌધરી સમાજની દીકરી છે અને રબારી સમાજમાં લગ્ન કર્યા છે. તેના પિતા પણ ખૂબ ગરીબ છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે દીકરી પરત આવે. સાથે સાથે આપને ખાસ એ વાત પણ કહીશ કે ઘણા એવા જે સંસ્કારી કુળની દીકરીઓ હોય જે ગેરમાર્ગે દોરાય છે, ત્યારબાદ પસ્તાય છે, પરંતુ એવા અમુક માતા પિતા જે હોય છે જીદના કારણે દીકરીને સ્વીકારતા નથી ને દીકરીનું જીવન વ્યર્થ બની જાય છે. તે લોકો માટે શું કહેશો? જે દીકરીઓને પાછું આવવું છે તો એવા મા બાપને પણ હું અપીલ કરીશ કે તમે તમારી દીકરીને સમજાવીને પાછો લાવો, કારણ કે આ એક બાલ્ય વ્યવસ્થા જેને સમાજ વ્યવસ્થાની સમજણ નથી અને એક બાળપણમાં એટલે કે એક યુવાનીના પ્રથમ સ્ટેપમાં આ પગલાં લેવાઈ જતા હોય છે અને એના એક પગલાંના લીધે એ આજીવન દુઃખી થાય અને એના સંતાનોથી માંડીને એના તમામ પરિવારો, ચાહે દીકરી પક્ષના માતા પિતા હોય કે એના પોતાના બાળકો હોય, એ આજીવન દુઃખી થાય અને સમાજમાં એક કલંકરૂપી જે અત્યારે પ્રથા મુજબ એ જીવી રહ્યા હોય એ દૂર થાય. એના માટે દરેક દીકરીએ પણ આ પગલાં લેવા જોઈએ ને સમાજના આગેવાને પણ આ પગલાં લેવા જોઈએ. છોરું કછોરું થાય પણ માવતર કછોરું ના થાય એ કહેવત છે અને દીકરીની ભૂલને હંમેશા સ્વીકારીને પરત લાવવી જોઈએ. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. એટલે હવે જાણકારી એવી પણ મળી રહી છે કે પટેલ સમાજની દીકરીને પરત લાવવા માટે હવે પાટીદાર યુવાનો પણ મેદાને આવ્યા છે. 16 માર્ચે પટેલ સમાજની દીકરીને પરત લાવવા માટે તેમના પરિવાર સાથે આ યુવાનો મુલાકાત કરવાના છે. સાથે સાથે પાટીદાર નેતા વરુણ પટેલે પણ ટ્વીટ કર્યું છે, જણાવ્યું છે કે પરિવાર સાથે મુલાકાત કરી દીકરીને પરત લાવવા માટે પ્રયાસ કરીશું અને પટેલ પરિવારની દીકરીની માતાએ જે મીડિયામાં માહિતી આપી છે તેને લઈને પૂછપરછ કરવામાં આવશે અને દીકરી સહી સલામત સોંપવામાં આવે તેવી હવે દીકરીએ જ્યારે માંગ કરી છે, પાટીદાર નેતાએ પણ ટ્વીટ કર્યું છે, જણાવ્યું છે કે હવે પરિવારની મુલાકાત કરીશું અને પ્રયાસો કરવામાં આવશે કે દીકરીને પરત લાવવામાં આવે. પરંતુ 16 માર્ચે પાટીદાર યુવાનો જે છે તે પરિવારની મુલાકાત લેવાના છે અને આ બધા યુવાનો પરિવારની મુલાકાત લઈ જાણકારી મેળવશે અને દીકરીને કઈ રીતે પરત લાવી તેને લઈને માહિતી પણ તેઓ મેળવવાના છે. જિજ્ઞાસા, બિલકુલ. તો વરુણ પટેલ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે 16 માર્ચે પલક પટેલ જે પાટીદાર સમાજની દીકરી છે અને રબારી સમાજના પિયુષ રબારી સાથે લગ્ન કરી લીધા છે, પરિવારની મુલાકાત લેશે અને તમામ પ્રયાસો થશે કે દીકરીને સમજાવ્યા પછી ઘરે પરત લાવવામાં આવે. કારણ કે તાજેતરનું જે ઉદાહરણ છે કદાચ એને જ લક્ષ્યમાં રાખતા હવે આ વાતમાં પણ સમાધાન કરવાના તમામ પ્રયાસો છે. પાટીદાર સમાજના અગ્રણીઓ તો કરશે જ, પરંતુ ઠાકરસિંહ રબારીને પણ અપીલ જેમ આ દીકરીની માતા તરફથી કરવામાં આવી છે, કારણ કે ઠાકરસિંહ રબારીએ જે મધ્યસ્થી કરી હતી, બંને સમાજ વચ્ચે સમાધાન થયું, કિંજલ રબારીને ઘરે પરત લાવવામાં એમનો મહત્વપૂર્ણ ફાળો હતો. ત્યારે હવે રબારી સમાજમાં જે પિયુષ રબારી કરીને જે દીકરો છે જે આ દીકરી સાથે લગ્ન કર્યા છે, કદાચ એને પરિવારને સમજાવે અને એમની દીકરીને પરત લાવવામાં મદદ કરે એ પણ ખૂબ જરૂરી બની રહેશે. આપણી સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા જોડાઈ ગયા છે. દિનેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અને સૌથી પહેલો સવાલ કે લુસંદ્રા ગામની જે દીકરી છે પલક પટેલ, રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની વાત સામે આવી રહી છે. હવે એ દીકરીની માતા આપની પાસે હેલ્પ માંગી રહી છે કે દીકરીને પરત લાવવામાં મદદ થાય. શું પાટીદાર સમાજના લોકો હવે આમાં આગળ વધવાના છે? અત્યારે જે કિંજલ રબારીના મુદ્દા પછી જે દીકરીએ પલકના મમ્મીએ જે વાત મૂકી છે સોશિયલ મીડિયા થ્રુ, અમે એનો સંપર્ક પણ કર્યો છે અને અમારા એસપીજીના આગેવાન ગૌરંગભાઈ અને પૂર્વિનભાઈ લોકો ઓલરેડી એમના સંપર્કમાં છે. આવતીકાલે સવારે અમે પરિવારને તમામ ટીમ સાથે મળવાના છીએ
અને જે કંઈ ખોટું બન્યું છે, જે કંઈ કાયદાની વિરુદ્ધમાં થયું છે, અને દીકરીને એના માતા પિતા સાથે મળાવીને દીકરી જો સમજીને પરત આવવા તૈયાર હોય તો પરત લાવવાના પણ પ્રયાસો થશે. સાથે સાથે દરેક સમાજના આગેવાનોને પણ અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજની દીકરી હોય, એના માતા પિતાથી વિખૂટી પડતી હોય એવી કોઈ પણ દીકરાએ કાર્ય ન કરવું જોઈએ. એને સમજાવીને એની સાથે વાતચીત કરીને પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. બિલકુલ દિનેશભાઈ, ઠાકરસિંહ રબારી સાથે તમારી કોઈ ટેલિફોનિક વાતચીત થઈ? કેમ કે કિંજલ રબારીને ઘરે પરત લાવવામાં એમનો ઘણો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં. ટીમમાંથી ઠાકરસિંહભાઈ સાથે સંપર્ક થયો છે અને ઠાકરસિંહભાઈએ પણ એ બાબતમાં અમને કોપરેટ કરવાની વાત કરી છે. અમારો વિષય કોઈ સમાજ કે વ્યક્તિ સાથે નથી. અમારો વિષય માતા પિતાની સાથે થતી છેતરપિંડીઓને અટકાવવા માટેનો પ્રયાસ. નહીં, રબારી સમાજમાં દીકરીએ લગ્ન કર્યા છે એટલે કદાચ એમના સમાજના આગેવાનો જો રબારી સમાજના પરિવારને સમજાવે તો વધુ સરળ બની શકે છે. ઠાકરસિંહભાઈ સહિતના ઘણા બધા રબારી સમાજના આગેવાનોને અમે વાતચીત કરી છે ને આ ઉકેલ સામાજિક પ્લેટફોર્મ ઉપર આવે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. દિનેશભાઈ, પણ સવાલ એ છે કે પુખ્ત વયની આ દીકરી છે, અગર જો તેને રાજી ખુશીથી આ પ્રેમ લગ્નમાં નિભાવવા હોય, સંસાર નિભાવવો હોય તો પછી શું રોલ રહેશે પાટીદાર સમાજનો? મેં આપને કીધું એમ છેતરપિંડી અટકાવવાનો પ્રયાસ છે. જો દીકરી પોતે સમજણપૂર્વક અને થતી હોય તો એને સ્વતંત્ર અધિકાર છે, પરંતુ માતા પિતાથી એને છુપાવવામાં આવે, માતા પિતાથી દૂર રાખવામાં આવે, એને મળવા દેવામાં ના આવે તો એવી તો કોઈ પણ પ્રકારની છેતરપિંડી સહન કરવામાં નહીં આવે. જી બિલકુલ, પણ આ આખા પ્રકરણમાં એવું કંઈ થયું હોય એવું તમને લાગે છે? કેમ કે દીકરીની માતાએ કહ્યું કે એની સાથે વાત કરાવવામાં આવી હતી. છેલ્લે દિવસે પોલીસ સ્ટેશનમાં વાત કરવામાં આવી હતી અને હું તમને આપને ફરીથી કહું કે 9 તારીખે ભાગેલી દીકરીનું અત્યારે એમના હાથમાં આવી ગયું છે. તો રાજ્ય સરકારનો જે કાયદો, જૂનો કાયદો જે છે એ મુજબ પણ 30 દિવસનો નોટિસ પીરિયડ હોય છે. તો આજે જે બનાવ બન્યો છે એમાં ઘણું બધું ખોટું થયું છે અને અમે કીધું એમ કે સામાજિક પ્લેટફોર્મ પર આનો ઉકેલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બિલકુલ, તો કાલે જ્યારે તમે દીકરીના પરિવારને મળવાના છો, સાથે સાથે શું રબારી સમાજના આગેવાનોને અથવા એ દીકરાના ઘરે જવા સુધીના એમના સાથે કોઈ કોન્ટેક્ટ કરવાના પ્રયત્નો કર્યા છે? ના, અમે એ દીકરાની ઘરે પણ જઈશું અને દીકરીને મળીશું, કોઈ પણ સંજોગોમાં મળીશું. દિનેશભાઈ, પાટીદાર સમાજ હંમેશા દીકરીઓ ભાગી ન જાય તે દિશામાં પ્રયાસો કરતા હોય, જાગૃતતા લાવતા હોય છે, પરંતુ આ કેસમાં હવે જ્યારે આવનારા સમયમાં પ્રેમ લગ્નના કિસ્સાઓ વધી રહ્યા છે તો શું પાટીદાર સમાજે પોઝિટિવ હવે લેવું પડશે એવું નથી લાગી રહ્યું? હું આપને ફરીથી કહું કે કોઈ પણ સમાજની દીકરી પોતાના માતા પિતાની સાથે છેતરપિંડી કરીને અન્ય કોઈ પણ સમાજ હોય કે સમાજની અંદરો અંદર હોય કોઈ પણ જાતની આવી રીતે બનાવો બને છે અને રોકવા માટેના સામાજિક લેવલે, કાયદાકીય લેવલે અને તમામ પ્રયાસો કરવામાં આવશે. ઘણા બધા લોકો અમારી આ વિચારને વિરોધ પણ કરતા હોય છે, પણ છતાં અમે કહીએ છીએ કે આ એક સામાજિક ઇસ્યુ બહુ મોટા પાયે ઉભો થઈ રહ્યો છે. એટલા માટે અમે એને સારી રીતે બધા સમાજના લોકો સાથે વિચારણા કરી અને દરેક સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે, પોતાના પરિવારો જળવાઈ રહે અને સમાજ વ્યવસ્થા જળવાય એના માટેના પ્રયાસો કરશું. ઓકે, અને દિનેશભાઈ, જેમ રાજ્ય સરકાર અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ કાયદો માતા પિતાની સહી પ્રેમ લગ્નમાં ફરજિયાત લાવવાની દિશામાં આગળ વધી રહી છે, ત્યારે તમામ સમાજોમાંથી વિચારો મોકલવામાં આવી રહ્યા છે સરકાર સામે. શું લાગી રહ્યું છે, કેટલા સમયમાં તમને લાગે છે કે સરકાર આ દિશામાં અમલીકરણ પણ શરૂ કરશે, એવો કોઈ કાયદો લાવશે? લગ્નની નોંધણીમાં બધા જ વાંધાઓ અને સૂચનો અમે રજૂ કર્યા હતા અને એમાં સરકારે પોઝિટિવ રહીને એક નિર્ણય લીધો છે ને એ નિર્ણયના માટેના સૂચનો પણ સરકાર દ્વારા મંગાવવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને અમે હવે એ સૂચનો ક્યાં આવ્યા છે ને એના શું આગળ છે એ 30 દિવસની અંદર પછીનો કાયદો બને એવું અમે બધા ઈચ્છી રહ્યા છીએ. બિલકુલ દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પાટીદાર દીકરી પલક પટેલે રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનો આખો મામલો સામે આવ્યો છે. શું સામાજિક લેવલે પ્રયાસો રહેશે દીકરીને પરત લાવવાના? શું આયોજન છે? હેલો જી વરુણભાઈ. બેન, જે દીકરીના પરિવાર સાથે અને દીકરીની માતા સાથે મારે રૂબરૂમાં વાત થઈ છે, ઉપર વાત થઈ છે અને કાલે અમે તમામ આગેવાનો એ પરિવારને રૂબરૂ મુલાકાત માટે જવાના છીએ અને રૂબરૂ મુલાકાત માટે જઈ અને પછી આગળની રણનીતિ અને નક્કી કરીશું કે કઈ દિશામાં આગળ વધવું. બિલકુલ, પણ વરુણભાઈ, દીકરો છે રબારી સમાજનો, મહેમદાવાદનો છે, પિયુષ રબારી એનું નામ છે, તો અત્યારે કોઈ એવા કોન્ટેક્ટ તો કર્યા હશે કે ત્યાં દીકરી એના ઘરે છે કે નહીં, મરજીથી મેરેજ કર્યા છે કે કેમ, એ બાબતો તો સામે આવી જ હશે. બેન, ઘણું બધું કર્યું છે
અને ઘણું બધું કરવાના છીએ. કાલથી તમને ખબર પડી જશે કે અમે શું શું કરવાના છીએ. પણ કાલે એકવાર પરિવારને પહેલા રૂબરૂ મુલાકાત કરી લેવા દો, પછી આગળની વાત તમને અમે કરીશું. મેં જ દીકરીના પરિવાર સાથે પણ વાત કરી છે, માલધારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી સાથે પણ વાત કરી છે, અને બીજા ઘણા બધા આગેવાન સાથે વાત કરી છે. એટલે કાલે અમે આંદોલનકારીઓની ટીમ સાથે એ પરિવારને મળવાના છીએ. એ પરિવારને મળ્યા પછી આગળની રણનીતિ એટલે વરુણભાઈ, જેમ કિંજલ રબારીને પાછા લાવવામાં બંને સમાજના અગ્રણીઓ સાથે મળ્યા હતા, સમાધાન થયું, એવા જ પ્રયાસો પાટીદાર સમાજના આગેવાનો અને રબારી સમાજના આગેવાનો વચ્ચે થશે કે દીકરી ઘરે પરત આવે? હા, 100% તમામ પ્રયાસો કરીશું. તમામ પ્રકારના પ્રયાસો વરુણભાઈ, કરીશું. અહીંયા સવાલ એ પણ છે કે જો દીકરીને રાજી ખુશીથી ત્યાં રહેવું હશે તો શું રોલ રહેશે? બેન, હું કહું છું કે એકવાર રૂબરૂ મળવા દો અને પતિની વાત કરે. જો બે પક્ષની ખુશી હોય પછી કોઈ પ્રશ્ન જ નથી. રાજીસી ના હોય અને કોઈ ચાહે કોઈ પણ હોય, કોઈને બક્ષવામાં નહીં આવે. જી બિલકુલ. અને કાલે જ્યારે તમે વાત કરી રહ્યા છો તમામ આંદોલનકારીઓ, કોણ કોણ પહેલા દીકરીના પરિવારને મળવાનું છે? કેમ કે દીકરી ઘરેથી નીકળ્યા ને લગભગ ગયા મહિનાની 7 તારીખની વાત છે, એટલે 1 મહિના ઉપરનો સમય થઈ ગયો છે. એટલે કાલે અમે દીકરીના પરિવારને પહેલા મળવા જવાના છીએ. દીકરીની માતા સાથે મેં જ વાતચીત કરી છે અને દીકરીની માતા સાથે પણ વાતચીત થઈ છે. એ ગામના સ્થાનિક આગેવાનો સાથે પણ વાતચીત થઈ છે. રબારી સમાજના કયા આગેવાનો સાથે તમે અત્યારે ટેલિફોનિક વાત કરી હોય, શું વાત થઈ છે? જો મારે ઠાકરસિંહભાઈ સાથે વાત થઈ છે. રબારી સમાજના આગેવાનોએ 2 દિવસ પહેલા જ મીડિયામાં બહુ જવાબદારીપૂર્વક કીધું હતું કે અમારે કોઈ સમાજને દીકરી આપવી નથી, કોઈ સમાજની દીકરી લાવી નથી. અમારો દીકરો પણ ભૂલ કરશે તો અમે આ જ નૈતિકતા રાખીશું. તો એની એ નૈતિકતા અને પોતાના શબ્દો એ જાળવી રાખે અને પાટીદાર સમાજની દીકરી પાછી આપી છે. બિલકુલ. એટલે આશા છે કે જેમ દીકરી ઘરે ત્યાં પરત ફરી કિંજલ રબારી, હવે એ જ નીતિ સાથે ઠાકરસિંહભાઈ રબારી એ આખા મામલામાં આમાં પણ મદદરૂપ બની રહે, ખાસ તો એમની મુખ્ય ભૂમિકા રહે અને આપણી દીકરી પરત આવે એવા પ્રયાસો તમે કરવાના છો. હા, સુરા બોલ્યા ના ફરે. એક જ રબારી સમાજ એક જ વાત યાદ રાખે કે સુરા બોલ્યા ના ફરે. મર્દ એકવાર કહી દે એટલે વાત પૂરી. બિલકુલ. વરુણભાઈ, અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો આવતીકાલે પાટીદાર સમાજના અગ્રણીઓ છે એ આ પરિવારને મળવાના છે. ખાસ પલક પટેલની માતાએ આજીજી કરી છે પાટીદાર સમાજના આગેવાનોને, સાથે સાથે ઠાકરસિંહ રબારીને કહ્યું છે કે જેમ એમને જે નીતિ સાથે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું ને એમણે કહ્યું હતું કે અમારે કોઈ સમાજની દીકરી લાવવી પણ નથી અને અમારે અમારી સમાજની દીકરી કોઈ બીજા સમાજમાં આપવી પણ નથી. હવે એ જ નીતિ સાથે રબારી સમાજ એક થઈ અને પાટીદાર દીકરીને ઘરે પરત મોકલવામાં પોતાનો ફાળો આપે અથવા એ સમજાવટ કરે એ ખૂબ જરૂરી બની રહેશે. પરંતુ હવે જ્યારે પલક પટેલ ગયા મહિનાની 7 તારીખે ઘરેથી નીકળી હતી માતા તરફથી, ત્યારે આજીજી કરવામાં આવી છે કે 4 દિવસ પછી એમને ખબર પડી હતી જ્યારે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. દીકરી સાથે આજીજી કર્યા પછી 2 થી 3 મિનિટ વાત કરાવવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે પાટીદાર સમાજના આગેવાનો આગળ આવ્યા છે અને કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની છેતરપિંડી સાથે અથવા દીકરીને ફોસલાવીને કે બીજા કોઈ કારણોસર ભગાડીને જો લગ્ન કર્યા હશે તો એ કોઈ પણ ભોગે નહીં ચલાવી લેવાય. દીકરીને ઘરે પરત લાવવાના તમામ પ્રયાસો પાટીદાર સમાજના અગ્રણીઓ કરવાના છે. પરંતુ એ જોવાનું એ રહેશે કે જ્યારે આવતીકાલે તમામ પાટીદાર સમાજના અગ્રણીઓ છે દીકરીના પરિવારને મળે છે ને ત્યાર પછી દીકરાના પરિવારને પણ મળવામાં આવે છે, ત્યારે શું ખરેખર કિંજલ રબારી ઘરે પરત ફરી હતી એ જ પ્રકારે શું પલક પટેલને પણ પાટીદાર સમાજ ઘરે પરત લાવવામાં શું સફળ થાય છે કે કેમ? દીકરીએ શું ખરેખર કોઈ મજબૂરીમાં અથવા દબાણપૂર્વક આવીને લગ્ન કર્યા છે કે એની મરજીથી લગ્ન કર્યા છે અને ઘરે પરત આવે છે કે કેમ, એ પણ આખું મામલું જોવાનું રહેશે. સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.